આગળ વાત અમરેલીની કરીએ તો અમરેલીમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। સવારે 5:51 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે। અમરેલીથી 42 કિલોમીટર દૂર તેનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। મહત્વનું છે કે વહેલી સવારે આ ભૂકંપ અનુભવાયો હતો। સવારે 5:51 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। કેન્દ્રબિંદુની જો વાત કરવામાં આવે તો જ્યાં ભૂકંપ આવ્યો છે ત્યાં અમરેલીથી 42 કિલોમીટર દૂર તેનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। મહત્વનું છે કે વહેલી સવારે આ પ્રમાણે ભૂકંપ આવતા જ લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા। 2.5ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે આપણી સાથે। હિરેન, વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે, શું વિગત? સૌરાષ્ટ્રના અમરેલી આસપાસ આ ભૂકંપનું કેન્દ્રબિંદુ છે, જેમાં 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો સવારે 5:51 કલાકે નોંધાયો છે। સ્વાભાવિક રીતે આ તાલાલા અને આસપાસના વિસ્તારની અંદર ક્યારેક આ પ્રકારના ભૂકંપના આંચકા નાના નોંધાતા હોય છે। સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે આ સિઝનેબલ ઇવેન્ટ આ વિસ્તારની અંદર ક્યારેક આવતી હોય છે અને અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિમાં પાણી સતત અંદર જવાને કારણે આ લેન્ડસ્લાઇડ જે પ્રકારની પ્રવૃત્તિ ભૂગર્ભમાં થતી હોવાના કારણે અમરેલી છે, તાલાલા છે, જુનાગઢ છે અને ગીર સોમનાથ છે, આ જિલ્લાઓની અંદર આ પ્રકારે એકદમ નાની ઇવેન્ટ છે એ આવતી હોય છે। આનું કેન્દ્રબિંદુ અમરેલીથી 42 કિલોમીટર દૂર છે। વહેલી સવારે 5:51 કલાકે 2.5 એટલે કે 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ।